डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં 108 એટલે કે ગ્રંથાલય યાંત્રિકીકરણ અને નેટવર્કિંગ, જેમાં આપણે યુનિટ 1નો અભ્યાસ કરી ચૂક્યા છે. જેમાં આપણે ગ્રંથાલય યાંત્રિકીકરણ એટલે શું તેમજ તેનો ઇતિહાસનો પરિચય લીધો છે. મિત્રો, આજે આપણે યુનિટ નંબર 2 કે જેમાં આપણે ગ્રંથાલયની યાંત્રિકીકરણમાં લાઇબ્રેરી ઓટોમેશનની ડેફિનેશન, તેની નીડ, તેના ઓબ્જેક્ટિવ અને તેના હેતુઓ અને તેના લાભો વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, કમ્પ્યુટર, દૂરસંચાર અને ઉપગ્રહિત પ્રત્યાયનના આ ત્રણેય પરિણામો લીધે માહિતી યુગની રચના થઈ. કમ્પ્યુટર દ્વારા માહિતી સંગ્રહની સક્ષમતા અને પુનઃ પ્રાપ્તિની ઝડપ અને ચોકસાઈ બની અને દૂરસંચારને પરિણામે વ્યક્તિગત સામૂહિક માહિતી પ્રત્યાયન શક્ય બન્યું. માહિતીના કોઈ પણ પ્રકારના ભૌતિક સ્વરૂપનું પ્રત્યાયન અને યાંત્રિકીકરણનું મહત્વનું બનેલું છે. હવે ગ્રંથાલય યાંત્રિકીકરણ એ મનુષ્ય દ્વારા કરવામાં આવતા પુનરાવર્તિત વિવિધ દૈનિક કાર્યોને એક યંત્રવત બનાવે છે. ગ્રંથાલય યાંત્રિકીકરણની વિભાવના અને સમજૂતી જો આપણે જોવા જઈએ તો ગ્રંથાલય યાંત્રિકીકરણ આપણે આનો પહેલાં આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો છે, છતાં એક વખત જલ્દીથી રિપીટ કરી લઈએ કે ઓટોમેશન અને સેમી ઓટોમેશનના ડેટા પ્રોસેસિંગ મશીન એટલે કે કમ્પ્યુટરની એપ્લિકેશન કે જે પરંપરાગત ગ્રંથાલયમાં કરવામાં આવતી પ્રવૃત્તિઓ છે, જેમ કે પરિભ્રમણ, સૂચિકરણ, સંદર્ભ, સિરિયલ છેનું નિયંત્રણ, જે યાંત્રિક રીતે આજે ગ્રંથાલય ઓટોમેશન એ સૌથી પહેલાં પ્રયોગમાં આવતા શબ્દ છે કે જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરીને લાઇબ્રેરી પ્રવૃત્તિઓનું એક મિકેનાઇઝેશન કરવું છે. આ 2009માં ઉડીને આ વ્યાખ્યા આપી છે. હવે લાઇબ્રેરી ઓટોમેશન એ સ્વયં સંચાલિત કે અર્ધ સ્વયં સંચાલિત ડેટા પ્રોસેસિંગ મશીનનો ઉપયોગ જે પરંપરાગત લાઇબ્રેરીની પ્રવૃત્તિ છે, જેમ કે ખરીદી, પરિભ્રમણને એક યંત્રવત બનાવે છે અને આવશ્યકપણે પરંપરાગત રીતે ગ્રંથાલયમાં સંકળાયેલી હોય તેવી પ્રવૃત્તિઓની પુનઃ પ્રાપ્તિ, સ્વયં સંચાલિત ઇન્ડેક્સિંગ, એબ્સ્ટ્રેક્ટિંગ છે, ઓટોમેટિક ટેબ્યુલેશન છે, એનાલિસિસ વગેરે કરીને આપે છે. ગ્રંથાલયના વિભિન્ન કાર્યોમાં યાંત્રિક અને અર્ધયાંત્રિક પ્રોસેસિંગ મશીનનો ઉપયોગ કરવો એ લાઇબ્રેરી ઓટોમેશન આપણે કહી શકાય. સંપૂર્ણ સંચાર ક્રાંતિ માત્ર કમ્પ્યુટર વિજ્ઞાનની ઉપયોગ માત્ર છે. એ દિવસ દૂર નહીં હોય કે જ્યારે સંચાર એક પ્રમુખ સાધન કે પ્રિન્ટ મીડિયા કે જે કાગળ પર નિર્ભર હોય તે દુર્લભ વસ્તુ થઈ જાય અને તેના સ્થાને અત્યારે ખાલી ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ આપણે દરેક માહિતી પ્રાપ્ત કરી શકીએ. લાઇબ્રેરી ઓટોમેશન એટલે દરેક કાર્ય કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે, જેમાં લાઇબ્રેરીમાં કરવા પડતા કાર્યો એક્વિઝિશન, કેટલોગિંગ, સર્ક્યુલેશન, રેફરન્સ, ડોક્યુમેન્ટ સર્વિસીસ વગેરે જેવી સેવાઓ, જેમાં વાંચક સ્વરૂચિને ધ્યાનમાં રાખીને બધી જ માહિતી કમ્પ્યુટરમાં સંગ્રહિત કરવામાં આવે છે. જ્યારે જરૂર પડે ત્યારે માહિતી વાંચકને આપવામાં સરળતા રહે છે. આવી લાઇબ્રેરીની દરેક સેવા કમ્પ્યુટર દ્વારા જ્યારે પૂરી પાડવામાં આવે છે તેને ગ્રંથાલય યાંત્રિકીકરણ આપણે કહી શકાય. મિત્રો, લાઇબ્રેરી ઇઝ ધ હાર્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, પરંતુ લાઇબ્રેરી એ પુસ્તક સંગ્રહનું સ્થાન નથી. માત્ર શૈક્ષણિક સંસ્થાઓ એક વિશાળ ભવનનું નિર્માણ કરીને તેમાં વિશાળ પ્રમાણમાં પુસ્તકો રાખી દેવામાં આવે તે લાઇબ્રેરી બની જાય? સંસ્થાઓના સફળતાને વાંચક સેવા આપવામાં તેનો ફાળો કેટલો? તે પ્રશ્ન આજે ખૂબ જ વિકટ બની ગયો અને ગ્રંથાલયમાં પુસ્તક અને માહિતીનો વિપુલ પ્રમાણમાં જથ્થાનો ઉપલબ્ધ હોવા છતાં પણ વાંચક સુધી જો પુસ્તક માહિતી પહોંચી શકતા નથી તો તેનું મુખ્ય કારણ માહિતીનું અયોગ્ય વ્યવસ્થાપન અને સંચાલકીય માળખું છે.
તેથી માહિતી વાચક સમક્ષ ઓછામાં ઓછા સમયમાં માંગના સંદર્ભમાં જો રજૂ કરી શકાય તેવી વ્યવસ્થા જરૂરી બને. અને આ કામ ગ્રંથપાલોનું છે. ગ્રંથપાલોનું કામ જ્યારે આ છે ત્યારે તેને કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને સુયોગ્ય સુચારુ જાળવણી માટે પ્રયત્ન કરવા જોઈએ. કમ્પ્યુટરની મદદથી વાંચક તેનું પુસ્તક પારંપરિક પદ્ધતિ કરતાં પણ ખૂબ જ ઝડપથી મેળવી શકે છે મિત્રો. વાંચક અને ગ્રંથપાલોનો સમય પણ બચી જાય. તે સમય વાંચકને ઉત્તમ સેવા પૂરી પાડવા માટે ગ્રંથપાલ ગ્રંથાલયને ધ્યેય પાર પાડી શકે. હવે વિદ્યાર્થીના કારકિર્દીના વિકાસમાં શિક્ષણ ગુણવત્તાની વૃદ્ધિ થાય તે માટે ગ્રંથાલય અને ગ્રંથપાલ ખૂબ જ મહત્વના ગણી શકાય. મિત્રો, હવે આપણે જોઈશું કે ગ્રંથાલયમાં યાંત્રિકીકરણની જરૂરિયાત. કોઈ માહિતી ટેકનોલોજી અને કમ્પ્યુટર માનવ જગતના ક્રાંતિકારી પરિણામો આપ્યા છે અને ગ્રંથાલયો પણ તેમાં અપવાદ રહ્યા નથી. આજે જ્ઞાન વિસ્ફોટને કારણે માહિતી સંગ્રહ માટે તેનું કમ્પ્યુટરાઇઝેશન કરવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. લાઇબ્રેરીમાં કમ્પ્યુટરનો ઉપયોગ હવે વિવાદાસ્પદ બાબત રહી જ નથી. માહિતી સ્ત્રોતના અતિસ્ત્રોતને પહોંચી વળવા માટે માહિતી કેન્દ્રો જેમ બને તેમ વધુમાં વધુ ઉપયોગ આવ્યા છે અને કમ્પ્યુટરનો ઉપયોગ કરી અનેક વિષયો સાથે સંકળાયેલી સંસ્થાઓ ઓનલાઈન લઈને કમ્પ્યુટરના માધ્યમથી નવા પ્રકારના માહિતી સ્ત્રોતોને વિકસાવી રહ્યા છે. પ્રચાર અને પ્રસારને પ્રબળ માધ્યમોના કારણ નથી. શોધ અને વૈજ્ઞાનિક સંશોધન સામાન્ય જનસમુદાય સુધી ઝડપીથી પ્રસરે છે. કમ્પ્યુટરની શોધ અને કાર્ય મહત્તાથી આધુનિક જીવન વ્યવહારમાં ક્રાંતિ સર્જાઈ છે. કમ્પ્યુટરની અતિ ઝડપ અને તેની વિશાળ સંચય શક્તિ દિવસે દિવસે વધતી જાય છે. આપણા જીવનના મોટા ભાગના ક્ષેત્રોમાં કમ્પ્યુટરના ઉપયોગથી કાર્યદક્ષતા, સરળતા, શીઘ્રતા અને સુલભતા વધી રહી હોવાથી દરેક ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ વિશાળ પાયે થતો જાય છે. લાઇબ્રેરીનું જ્ઞાન માત્ર મિત્રો લાઇબ્રેરી પૂરતું સીમિત ન રહેતા વિજાણકીય સ્વરૂપમાં ઉપસ્થિત થયું છે અને મેગઝીન, જર્નલ્સ, બુક્સ, અનેક રિસોર્સિસ ઝડપથી લોકપ્રિય બની અને માંગ દિવસે દિવસે જ્યારે વધતી જાય તેનું મુખ્ય કારણ વાંચકની માંગના સંદર્ભમાં તેમની માહિતીથી અપડેટ થતા સમય લાગે છે. તેમજ વાંચકે બીજું પુસ્તક વસાવવું પડે છે. જ્યારે રિસોર્સ સરળતાથી મળી જાય છે અને જૂના ડેટા સાથે કામ પણ સરળતાથી થઈ શકે છે. આજે કોઈ પણ પ્રકારનું ગ્રંથાલય હોય તેનું વાંચક તેના કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. દરેક ગ્રંથાલયનો ધ્યેય હોય છે કે વાંચકને જોઈતી માહિતી સામગ્રી ઝડપથી તેને મળી જાય. જો લાઇબ્રેરીની દરેક વાંચન સામગ્રીના કમ્પ્યુટરાઇઝ ડેટાબેઝ તૈયાર હશે તો મિત્રો અનેક વિકલ્પોનો ઉપયોગ કરીને વિદ્યાર્થી તેને જોઈતી વાંચન સામગ્રી માત્ર ગણતરીની સેકન્ડમાં તેઓ મેળવી શકશે, જેથી વિદ્યાર્થીનો સમય બચે ને ગ્રંથપાલનો પણ આમાં અલ્ટિમેટલી સમય બચે જ છે. તો આ સમય બચાવવા માટે ઉત્તમ સેવા આપી શકે છે. હવે આવી અનેક કાર્યદક્ષતા, સરળતા, શીઘ્રતાના કારણે કમ્પ્યુટરાઇઝેશનનું સંચાલન અનિવાર્ય બન્યું છે. ત્યારે લાઇબ્રેરી અને લાઇબ્રેરિયન માટે પ્રતિષ્ઠિત અને લાભદાયી સિદ્ધિ શરૂ થઈ રહ્યો છે. આપણે અનેક કારણો બીજા પણ જોઈ શકીએ છીએ, જેમ કે કમ્પ્યુટરની જરૂરિયાત તેના ઉપયોગના આધારે તમામ ક્ષેત્રોમાં હાજર છે. તે એક્વિઝિશન કંટ્રોલ, સિરિયલ કંટ્રોલ અને સૂચિબદ્ધ કરવા અને પરિભ્રમણ નિયંત્રણથી લઈને છે. અહેવાલોના આંકડા આપવા હોય, પુસ્તકાલય સંચાલનના મૂલ્યાંકન માટે પણ તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પુસ્તકાલયના સારા વહીવટ માટે કમ્પ્યુટરનો ઉપયોગના કાર્યના તમામ સ્તરમાં થાય છે. બધા ઉપર કમ્પ્યુટરની ખૂબ જ મહત્વની લાક્ષણિકતાઓ પુસ્તકાલય વિશ્વ માટે યોગ્ય પસંદગી કરી શરૂઆતથી જ કમ્પ્યુટરની વિવિધ કામગીરી કરવામાં માણસને સહાયતારૂપ બને છે. હવે કમ્પ્યુટરની જરૂરિયાત ગ્રંથાલયમાં કઈ રીતે છે? તો કોઈ પણ માહિતી અને માહિતી નિયંત્રણ કરવાની ક્ષમતા છે તેનામાં. નેટવર્ક પ્રોગ્રામ,
અને સાધનની વહેંચણીમાં ભાગ લેવો, માહિતી શોધમાં સુગમતા, પુસ્તકાલય પ્રક્રિયાઓનું માનકકરણ, માહિતીની ઝડપી પ્રક્રિયા અને તેની પુનઃપ્રાપ્તિ, સ્થાનિક, પ્રાદેશિક કે પછી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારી ગ્રંથ સૂચિ નિયંત્રણનું પ્રદાન, સંશોધન અને માહિતીની આંતરશાખાકીય પ્રકૃતિની સુવિધાઓ, નવીન માહિતી તકનીકોની આર્થિક અસર, ભૌગોલિક અને સંદેશા વ્યવહારમાં અન્ય અવરોધોને દૂર કરવા, મેન્યુઅલની શોધની તુલનામાં ઓછા સમયમાં વધુ ચોક્કસ અને સચોટ માહિતી પ્રાપ્ત કરવા માટે પણ ગ્રંથાલયમાં યાંત્રિકીકરણની જરૂરિયાત છે. થોડી વારમાં કોઈ ચોક્કસ વિષયમાં છાપેલી સૂચિ મેળવવામાં આવે, કમ્પ્યુટરમાં ભારે સંખ્યામાં ડેટા સ્ટોર કરી શકાય અને આ સાથે લાકડાની કેબિનેટમાં જે રેકોર્ડ સ્ટોર કરવાની ચોક્કસ રીત હતી તેની આપણે જે સમસ્યા ઊભી થતી હતી એને પણ ટાળી શકીએ છીએ. હવે કમ્પ્યુટરમાં ભારેખમ સંખ્યામાં ડેટા સ્ટોર કરી શકાય છે અને આ રીતે આપણે જરૂરિયાત એટલે કે ગ્રંથાલયમાં યાંત્રિકીકરણનું મહત્વનું બન્યું છે. તો કયા કારણો છે એની પાછળના? તો માહિતીનો વિસ્ફોટ કારણે પ્રકાશ ક્ષેત્રે સતત વૃદ્ધિ થવાના કારણે માહિતી સર્જન સતત થયા જ કરે છે. આ બધી વિશાળ માહિતી માટે યોગ્ય માહિતી ઓછામાં ઓછા સમયમાં ખૂબ જ સમયનો સદુપયોગ કરીને ગ્રંથાલયમાં આપણા વાચકને આપવી હોય તો યાંત્રિકીકરણ અનિવાર્ય છે. બીજું છે નવી ટેકનોલોજીના કારણો. તો માહિતી વિસ્ફોટના કારણો માહિતી પ્રકાશમાં પણ બદલાવ લાવ્યો. આજે પુસ્તકોનું સ્થાન ઈ બુકે લઈ લીધું છે મિત્રો. ઈ પબ્લિકેશન થાય છે, સામાયિકનું, જર્નલ્સનું, બુક્સનું. આવા સમયે ઉપયોગકર્તાની જટિલ માંગને તો જ સંતોષ આપી શકાય જો ગ્રંથાલય કમ્પ્યુટરાઇઝના તરફ પોતે પગલાં માંડ્યા હોય. ત્યારબાદ છે ભૂલ રહિત કાર્યક્ષમ સેવાઓ. વાચકની માંગને પહોંચી વળવા માટે પુસ્તકાલય પસંદગીથી માંડીને તેની પાસે જાય ત્યાં સુધી દરેક પ્રક્રિયામાં વાચકની સંખ્યામાં વધારો થાય છે. નવા ઉમેરાતા જતા જટિલ વિષયોને જેમાં છેલ્લા 10-15 વર્ષથી પ્રકાશિત સાહિત્યની કિંમત થઈ રહેલા વધારો અને ગ્રંથપાલ અને ગ્રંથાલયના કર્મચારીનો કાર્યબોજ પણ ખૂબ જ વધી ગયો છે. પરંપરાગત રીતે જો માનવીય શ્રમ દ્વારા કાર્યની સરખામણીમાં કમ્પ્યુટર ખૂબ જ સરળતાથી આ કાર્ય કરી શકે છે, જેમાં ભૂલ કોઈક અવકાશ રહેતો નથી. અનેક કાર્યક્ષમ સેવાઓ આપી શકાય છે. ત્યારબાદ વાંચકની જરૂરિયાતનો સંતોષ. ગ્રંથાલયની સ્થાપનાનો મુખ્ય હેતુ વાંચકની જરૂરિયાત સંતોષવાનો હોય છે. જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતાં તે ક્ષેત્રના મર્યાદિત થાય ત્યારે ગ્રંથાલય પરંપરાગત રીતે જો વાંચકોની માંગને સંતોષવામાં માંગે તો તે અસમર્થ રહે. ઝડપી વિકાસ સાથે વાંચનની વિશિષ્ટ માંગને સંતોષવા માટે યાંત્રિકીકરણ કરવું ખૂબ જ આવશ્યક છે. ત્યારબાદ છે ઝડપી સેવા. ગ્રંથાલય યાંત્રિકીકરણના મહત્વમાં ઝડપી સેવા. તો ગ્રંથાલયના કેટલાક કાર્યો એવા છે કે જે માનવ શ્રમ દ્વારા લાંબા સમયથી થાય છે. જેમ કે સ્ટોકની મેળવણી કરવાની હોય, વાંગ્મય સૂચિ તૈયાર કરવાની હોય, સંઘ સૂચિ તૈયાર કરવાની હોય તો કમ્પ્યુટર દ્વારા આ કાર્યની સેવાઓ ખૂબ જ ઝડપથી થાય છે. અને મહત્વનું કાર્ય તો ત્યારે બને યાંત્રિકીકરણ આવે તો મહત્વનું એટલા માટે છે કે બચેલો સમય જે છે તે અન્ય સેવામાં આપણે ઉપયોગ કરી શકીએ. દરેક કાર્ય જો મેન્યુઅલી કરવામાં આવે તો તેનો ગ્રંથપાલનો બોજ વધી જાય, ગ્રંથાલયના કર્મચારીઓનો બોજ વધી જાય. પરંતુ જો કમ્પ્યુટર દ્વારા કામ કરવામાં આવે તો કર્મચારીનો બોજ ઘટી જાય અને સમયનો બચાવ થાય. હવે આ જે સમય બચ્યો છે તેમાં તે અન્ય સેવાઓ પણ આપી શકે છે અને આમ સેવાઓમાં કાર્યક્ષમતાનો પણ વધારો થાય છે. હવે કાર્યને બેવડાપણાથી અટકાવી શકાય.
ગ્રંથાલયના ઘણા બધા કાર્યો એવા છે મિત્રો કે સેવાકીય પ્રવૃત્તિઓમાં ક્યારેય કર્મચારી ભૂલથી એક જ કાર્ય બેડવવાનો ભય રહે છે. જેમ કે એક સભ્યની નોંધણી 2 વખત થઈ જવી. લાઇબ્રેરીમાં કોઈ યુઝર્સ આવે અને એ યુઝર્સને મેમ્બરશિપ આપવાની હોય ત્યારે આ મેમ્બરશિપ એકથી વધુ વખત એની નોંધણી થઈ જાય જો મેન્યુઅલી હોય તો, અને એને એક વાંચકને જે સંખ્યામાં કાર્ડ આપવાનો હોય એનાથી વધુ કાર્ડ આપણે આપી દઈએ. ઘણી વખત એવું બને કે ખોટા પરિગ્રહણાંક નંબર એટલે કે એક્સેશન નંબર લખાઈ જાય, આના કારણે બેવડાઈ જવાનો ભય રહે છે. જો આ કાર્ય કમ્પ્યુટર દ્વારા જો કરવામાં આવે તો આ બેવડાપણું અટકી જાય. અને આ કઈ રીતે અટકે તો કહે છે કે કમ્પ્યુટર જ્યારે કાર્ય કરે છે તો એકનો એક એક્સેશન નંબર, જ્યારે આપણે સોલ છે કે કોહા છે એમાં વારાફરતી એન્ટ્રી નાખતા હોય અને એકનો એક એક્સેશન નંબર આપણે ફરીથી નાખીએ તો એ આપણને ચેતવે છે કે આ એક્સેશન નંબર પહેલાં અપાઈ ગયો છે. આમ બેવડાપણાથી આપણે અટકી શકીએ છીએ. આજના સતત વિકાસાત્મક યુગમાં સતત થઈ રહેલા જે સંશોધન છે એના પરિણામે માહિતીની માંગ લઘુત્તમ સમયમાં પૂરી પાડવાના હેતુ દરેક ગ્રંથપાલનો રહેવો જોઈએ. વધતી જતી માંગ, માહિતી વિસ્ફોટના કારણો અને ગ્રંથાલયની પરંપરાગત પદ્ધતિથી વાંચકની જે માંગ છે તે સંતોષવામાં જો યાંત્રિકીકરણ ન હોય તો કેટલું શક્ય બને એ વિચારવા જેવો પ્રશ્ન છે. હવે માહિતી સંચાલિત કરવાની પદ્ધતિઓ પરંપરાગત અપૂરતા જણાય છે. આ યુગને માહિતી યુગ તરીકે જ્યારે આપણે ઓળખીએ છીએ ત્યારે દરેક ક્ષણે મોટી માત્રામાં માહિતી ઉત્પન્ન થાય છે, જનરેટ થાય છે, તે સંગ્રહિત અને પુનઃપ્રાપ્ત થાય, જેનો ઉપયોગ વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવે. પુસ્તકાલયમાં માહિતી સંચાલિત કરવાની વિવિધ પદ્ધતિઓ છે, જેમ કે સંદર્ભ સેવા પ્રદાન કરવી, સૂચિબદ્ધ કરવું. માહિતી વિસ્ફોટના કારણે મિત્રો માહિતીને સંચાલિત કરવા માટે પરંપરાગત પદ્ધતિઓ અપૂરતી થઈ ગઈ છે અને આ જ કારણથી યાંત્રિકીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. વિશેષતાની ડિગ્રીમાં મોટા પ્રમાણમાં વધારો અને વધારાને કારણે માહિતીને અપડેટ કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. સંશોધન પ્રવૃત્તિમાં થતો વધારો વિવિધ ક્ષેત્રોમાં આંતરશાખાકીય વિશેષતાઓને પરિણામે અને આના કારણે પુસ્તકાલયની માહિતી કેન્દ્રો માટે પણ માહિતી અપડેટ કરવાનું મુશ્કેલ થઈ ગયું છે મિત્રો. ત્યારે પુસ્તકાલયમાં યાંત્રિકીકરણ હોય તો આ અપડેટ કરવાનું કામ સરળ થઈ શકે. માહિતી ગ્રંથાલયમાં જ્યારે કાર્યમાં ઝડપ, વિકાસ અને સંગ્રહ ક્ષમતા અને ચોકસાઈના ફાયદા સાથે કમ્પ્યુટરને લાગુ કરવા માટેની તકનીકો સૂચવવામાં આવી છે. આ ત્રણ, જેમ કે ગતિ, સંગ્રહ અને ચોકસાઈતા એ કમ્પ્યુટરની કેટલીક લાક્ષણિકતાઓ છે કે જે મનુષ્ય ચોક્કસ કામગીરીમાં કમ્પ્યુટર પર આધાર રાખવાની જરૂર પડે છે. સહકાર અને સાધન વહેંચણીની આવશ્યકતા. આ વિશ્વની કોઈ ગ્રંથાલય આત્મનિર્ભર નથી, તેથી તેના વપરાશકર્તાઓની માંગને સંતોષવા માટે સાધનની વહેંચણીની કલ્પના અસ્તિત્વમાં આવી. સંસાધન વહેંચણીમાં એક પુસ્તકાલયના સંસાધનો નિયત સમયગાળા માટે બીજા ગ્રંથાલયને ધીરવામાં આવે છે. તેથી ગ્રંથાલય યાંત્રિકીકરણ ગ્રંથાલયના કર્મચારી તેમજ વપરાશકર્તાઓના ઘણા સમય અને પ્રયત્નોને બચાવીને સાધનની વહેંચણીને પ્રોત્સાહન કરવામાં આવે છે. હવે કમ્પ્યુટર ઓપરેશનલના ફાયદાઓ કયા હોઈ શકે? તો ઝડપી પ્રક્રિયા શક્ય બને છે. ત્યારબાદ ગ્રેટર ચોકસાઈ, કાર્યક્ષમતા, સુસંગતતા અને વર્ક નિયંત્રણમાં સુધારો પણ થાય છે. પુનરાવર્તિત કામગીરીમાં આપણે ઘટાડો કરી શકીએ. ગ્રંથ સૂચક નિયંત્રણ, તપાસ અને અપડેટ કરવાની મંજૂરી મળે છે. વપરાશકર્તાઓની અમર્યાદિત સાહિત્ય અને સૂચિને આપણે અસમર્થતાને ઘટાડી શકીએ છીએ. નિયમિત અને પુનરાવર્તિત પુસ્તકાલયની કામગીરી સંભાળવામાં ઘણા કિંમતનો આપણે વિનાશ કરી નાખીએ છીએ.
હવે સંસાધનોને ઝડપી પ્રદાન કરી હાલની સેવાઓને પુનર્જીવિત કરવા અને નવી સેવાઓ પ્રદાન કરવા માટે એક પ્રસારની સરળ પદ્ધતિ બનતી જાય છે. આમ શૈક્ષણિક ગ્રંથાલયમાં યાંત્રિકીકરણનું મહત્વ. મિત્રો, જ્યારે માહિતી ટેકનોલોજીના વિનિયોગ કરવામાં આવે છે ત્યારે મોટાભાગે લાઇબ્રેરી ટેકનોલોજીના વિનિયોગ ગ્રંથાલયની સઘળી કામગીરીનું યાંત્રિકીકરણ, પુનઃપ્રાપ્તિ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની કામગીરી હોય કે નેટવર્કિંગની વાત હોય કે સેવા આપવા માટે પણ યાંત્રિકીકરણનો ઉપયોગ થાય છે. ગ્રંથાલય યાંત્રિકીકરણની શરૂઆત ગ્રંથાલયની રોજબરોજની જે સઘળી કામગીરીથી કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે આપણે પુસ્તક ખરીદી, સૂચિકરણ, આપલે, ઓપેક કે પછી સામાયિકની કામગીરી કરવા માટે અને વાર્ષિક અહેવાલ તૈયાર કરવા માટે કરીએ છીએ. આ એના મહત્ત્વના ગ્રંથાલય યાંત્રિકીકરણનું મહત્ત્વ થયું. મિત્રો, હવે આપણે ગ્રંથાલય યાંત્રિકીકરણના હેતુઓ શું છે તે જોઈશું. ઓબ્જેક્ટિવ ઓફ લાઇબ્રેરી ઓટોમેશન. પુસ્તકાલય કાર્ય અને સેવાઓની ગતિશીલતા, માહિતી સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની સમયની બચત, પુસ્તકાલય સહયોગમાં અનુકૂળતા આવે એ પણ હેતુ એક રહેલો હોય છે. ગ્રંથાલયની વ્યવસ્થામાં સરળતા આવી જાય, નેટવર્કિંગ અને રિસોર્સ શેરિંગ માટે તે ઉપયોગી બને છે. નવીન પુસ્તકાલયમાં સેવાઓનો વિકાસ શક્ય થાય. હવે માનવ સંસાધનના સર્વોત્તમ ઉપયોગ અને ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે ગ્રંથાલયના બજેટનું નિયંત્રણ પણ તેઓ કરવામાં આવે છે. ગ્રંથાલય યાંત્રિકીકરણની આવશ્યકતા. તો માહિતીની ઘનિષ્ઠ વૃદ્ધિથી કમ્પ્યુટરાઇઝ્ડ માહિતી સંગ્રહણ અને પુનઃપ્રાપ્તિની આવશ્યકતા જરૂર મેન્યુઅલ સિસ્ટમમાં નિરર્થક થઈ ગઈ છે. હવે માહિતીના વિશાળ જથ્થામાં જ્યારે અસરકારકતા અને કાર્યક્ષમ હેન્ડલિંગની ફક્ત કમ્પ્યુટરનો ઉપયોગ કરીને જ શક્ય બને છે, જેનો ઉપયોગ ખૂબ જ સચોટ હોવાને અને સમયસર છે તે માહિતી મૂલ્યવાન બનાવે છે. ગ્રંથાલયની દિનચર્યામાં યાંત્રિકીકરણ કરવા માટે આપણે કેટલાક ખાસ કારણસર ખાસ ઉપયોગી છે. જેમ કે ગ્રંથાલયમાં સામેલ મોટા ભાગની પ્રવૃત્તિઓ પુનરાવર્તિત, કંટાળાજનક અને યાંત્રિક સ્વભાવની હોય છે, જેમાં ફાઇલોમાં, રેકોર્ડ્સમાં સચોટ અપડેટની જરૂર હોય છે અને ગ્રંથાલય સૂચિકરણના રેકોર્ડનો ઉપયોગ વિવિધ કામગીરી માટે કરવામાં આવતો હોય છે. જેમ કે આપણે કોઈ ઓર્ડર આપતી વખતે બનાવેલી ગ્રંથ સૂચિનો રેકોર્ડ પ્રથમ વખત આપણે હસ્તાંતરણ કરીએ અને પછી ટેકનોલોજીકલ પ્રક્રિયામાં આપણે તે ઓપેકમાં આપણે પરિભ્રમણમાં અને બંધનકર્તા માટે પણ ઉપયોગી થાય છે. યાંત્રિકીકરણ ઘણા વપરાશકર્તાઓ દ્વારા ગ્રંથસૂચિ રેકોર્ડ પર વિકેન્દ્રીયકરણ મંજૂરી આપે છે. કોઈ શાખાના ગ્રંથાલયના હોય ત્યારે કર્મચારી સભ્ય ડુપ્લિકેટ ફાઇલોને જાળવ્યા વિના અથવા તપાસ લીધા વિના ઓર્ડરની સ્થિતિ ચકાસી શકે છે અને વપરાશકર્તા તપાસથી કરી શકે છે તેની કેટલી વપરાશ થઈ છે. કોઈ પુસ્તક આપણે લેવા માંગતા હોય તો આના પહેલાં ગ્રંથપાલમાં પુસ્તક અવેલેબલ છે અથવા તો બીજા દ્વારા આ પુસ્તક કેટલી વાર લેવામાં આવ્યું છે, અત્યારે પુસ્તક સેલ્ફ પર અવેલેબલ છે, ચેક કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. પુસ્તકાલયમાં માહિતી ટેકનોલોજીના અરજીના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતાઓમાં વધારો થાય છે. ગતિ સાથે માનવ યાંત્રિકરણની કાર્યમાં ચોક્કસતા આવે છે અને ખાતરી પણ આવે છે. મિત્રો, ગ્રંથાલયના સ્ટાફ, ખાસ કરીને જ્યારે નાના લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ રસપ્રદ અને આકર્ષક લાગે છે, કમ્પ્યુટરનો ઉપયોગ ઘણા પુસ્તકાલયમાં કર્મચારી માટે પ્રેરણાદાયક પરિબળ હોઈ શકે છે. આઈટી ગ્રંથાલય સ્ટાફને ગુણવત્તાયુક્ત સેવા આપવામાં મદદ કરે છે. તે વ્યાવસાયિક કર્મચારીના કારકુન કામકાજની મુક્ત કરે છે, જેથી તેઓ વપરાશકર્તા લક્ષી ગ્રંથાલયની જે સેવાઓ છે તે ફળદાયી રૂપે ઉપયોગ થાય છે. તે પુસ્તકાલય દ્વારા સેવાઓની ગુણવત્તામાં પણ સુધારો કરી શકે છે. હવે આપણે જોઈશું
ગ્રંથાલય યાંત્રિકીકરણના ફાયદાઓ શું છે? બેનિફિટ્સ. લાઇબ્રેરી ઓટોમેશનના ફાયદા શું થાય? જો લાઇબ્રેરીમાં ઓટોમેશન કરવામાં આવે તો ઘણી બધી પ્રવૃત્તિઓ કે જે નિયમિતપણે થતી હોય છે તે થોડા પુનરાવર્તિત થાય છે. હવે આ પ્રવૃત્તિઓનું યાંત્રિકીકરણ એ સમય, નાણાં અને માનવ શક્તિ છે તેમાં બચત કરતા થઈ જાય. હવે વધુ સારી રીતે પુસ્તકાલય સંસાધન સંચાલન કરવામાં મદદરૂપ થાય છે. જેમ કે એકવાર લેખક, શીર્ષક, આવૃત્તિ, પ્રકાશ ભાવ, ISBN નંબર વગેરે નાખીને પુસ્તકની ગ્રંથ સૂચિની વિગતો ઓર્ડર આપતી વખતે દાખલ થઈ જાય ત્યારે સમાન ડેટા એક્સેસનિંગ અને કેટલોગિંગ, ઓપેક અને પરિભ્રમણ માટે પણ વાપરી શકાય છે. હવે આ જે સંકળાયેલા અન્ય મહત્વપૂર્ણ પરિબળો છે પર ઝડપ અને ચોકસાઈ આવી જાય છે. પુનરાવર્તિત અને નિયમિત કામો, જેમ કે એક વખત એક પુસ્તકનો ડેટા નાખીએ તે જ ડેટા જો પાછો મેન્યુઅલી કામ કરતા હોય તો રજિસ્ટરમાં પણ નોંધણી થાય તો ડુપ્લિકેશન ઓફ વર્ક વધી જાય. સાથે સાથે કાર્યક્ષમ સેવાઓ પ્રદાન કરવા માટે પણ આપણે સક્ષમ બન્યા છે. વધુ કાર્યક્ષમ રીતે સમય ઘટાડવા અને ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે ગ્રંથાલયના અસરકારક સંચાલનમાં વધુ નિર્ણય લેવા માટે યાંત્રિકીકરણ પણ ઘણા અહેવાલ પેદા કરે છે. વિવિધ આંકડાકીય અને અન્ય વપરાશના અહેવાલો અને પ્રભાવો અહેવાલનો ઉપલબ્ધતા ગ્રંથાલય વપરાશકર્તાઓની સાથે પ્રશંસાની ખાતરી કરશે. દાખલા તરીકે કોઈ વિક્રેતા પ્રદર્શન વિશ્લેષણ શક્ય છે અને વિષય મુજબ અથવા પ્રોજેક્ટ વિભાગ મુજબનું બજેટ મોનિટરિંગ કરી શકાય છે. પરિભ્રમણ ડેટા શીર્ષકની માહિતી પ્રદાન કરી શકે છે. જેની વધુ માંગ છે, જેથી જરૂર પડે તો વધુ નકલો મેળવી શકાય અને ઘણી વર્તમાન જાગૃત સેવાઓ જેવી કે વર્તમાનમાં વધારાઓ, પુસ્તક, જર્નલની સામગ્રી વપરાશકર્તાઓને પ્રદાન આપણે કરી શકીએ. યાંત્રિકીકરણમાં સહભાગિતા પણ શક્ય બને છે અને ગ્રંથાલયમાં માહિતીની આપ-લે શક્ય બને છે. સતત જે પુનરાવર્તિત કાર્યોમાં માનવ શ્રમનો આપણે ઘટાડો કરી શકીએ છીએ અને પરિણામે ઓછી માનવ શક્તિ દ્વારા વધુ સારી માહિતીની સેવાઓ આપણે પૂરી પાડી શકીએ છીએ. યાંત્રિકીકરણ કરવાથી એક સાથે એક કરતાં વધુ ઉપયોગકર્તાઓ પણ ગ્રંથાલયનો લાભ લઈ શકે છે. મિત્રો, યાંત્રિકીકરણ થવાથી માહિતી ઓનલાઈનની ઉપલબ્ધતા વધારવાની થાય અને પરિણામે 24/7 સેવા આપણે ગ્રંથાલયમાં આપી શકીએ છીએ અને ઉપયોગ આપણો વધી શકે છે. સેવાઓની ગુણવત્તામાં પણ વધારો થાય છે અને આના પરિણામે ગ્રંથાલયમાં ઉપયોગ કરતા જે ઉપભોક્તાઓ છે, જે યુઝર્સ છે, એ વધુ આકર્ષી શકે છે ગ્રંથાલયને અને આપણે ગ્રંથાલય તરફ એમને વાળી શકીએ છીએ. આપણા યુઝર્સને આપણે ગ્રંથાલય બાજુ વાળી શકીએ છીએ. ઉપભોક્તાઓની સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી માહિતી સ્ત્રોત વિસ્તાર વ્યાપકમાં વધારો કરી શકાય છે. યુઝર્સના સમયનો ખર્ચનો ઘટાડો કરી શકાય છે. હવે યાંત્રિકીકરણની મદદથી યુઝર્સ વિશ્વના કોઈ પણ ખૂણે હોય તે લાઇબ્રેરીની માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. એક ઉદાહરણ આપીશ કે ઓપેક જ્યારે આપણે વેબ ઉપર મૂકીએ છીએ, વેબ ઓપેક તૈયાર કરીએ છીએ, ત્યારે આપણા ગ્રંથાલયમાં રહેલ વાંચન સામગ્રી વિશેની માહિતી દુનિયાના ખૂણે ખૂણે પહોંચતી થાય છે અને આપણા ગ્રંથાલયમાં શું સંદર્ભ પુસ્તકો અને કયા પુસ્તકો રહેલા છે તેના ડેટા એવું મેળવી શકે છે. યાંત્રિકીકરણની મદદથી ભવિષ્યમાં થનારા ફેરફારોની સાથે સાથે સહેલાઈથી તાલમેલ સાધીને એકરૂપતા પણ આપણે સાધી શકીએ છીએ. હવે પ્લાનિંગ. ગ્રંથાલય યાંત્રિકીકરણ કરવાનું જે આયોજન છે, ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સોફ્ટવેર, ગ્રંથાલય હાર્ડવેર એટલે કે સર્વર, કમ્પ્યુટર સિસ્ટમ, બિલ્ડિંગ્સ, ડેટાબેઝિસ, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવું, માનવ શક્તિની આવશ્યકતાની તાલીમ,
વગેરેને લગતા ઘણા બધા નિર્ણયો આમાં સામેલ હોય છે. મિત્રો, આપણે પહેલાં વાત કરશું હાર્ડવેરની આવશ્યકતાઓ. ગ્રંથાલય યાંત્રિકીકરણની જ્યારે વાત કરતા હોય ત્યારે ગ્રંથાલયના સોફ્ટવેર અને ડેટાબેઝિસ એટલે કે સર્વર તેમજ કમ્પ્યુટરને ચલાવવા માટે કમ્પ્યુટર હોલ્ડિંગ્સ બંને માટે હાર્ડવેરની જરૂરિયાત હોય છે. ગ્રંથાલય યાંત્રિકીકરણ માટે સર્વર એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો પુસ્તકાલયના કર્મચારીઓ દ્વારા તેમજ ગ્રંથાલય વપરાશકર્તાઓ દ્વારા બહુવિધ મંજૂરી અને વ્યવહારોની સંચાલન કરવા માટે પૂરતી મેમરી હોવી જોઈએ. હવે આ ડેટાબેઝિસ છે એના માટે સુરક્ષિત કરવા માટે ડિસ્ક સ્ટોરેજ પણ જોઈએ. સાચી વાત કરવાની ક્ષમતા ત્યારે થાય તે મહત્વનું છે કે સર્વર સક્ષમ હોય. જ્યારે પણ જરૂર હોય ત્યારે વધારાના સ્ટોરેજ પ્રોસેસિંગ પાવર અથવા નેટવર્કની જે ક્ષમતાઓ છે તે આપણે ઉમેરી શકતા હોવા જોઈએ. ક્લાયન્ટ મશીન કે જે યુઝર્સ લાઇબ્રેરીને એક્સેસ કરવા માટે વપરાશકર્તાના હેતુથી રહે છે. હવે પુસ્તકાલયમાં રાખવામાં આવેલ ઓપેક સાથે કાર્યક્ષમ અને અસરકારક ક્રિયા પ્રતિક્રિયા કરવા માટે પર્યાપ્ત હાર્ડવેર અને સાથે સાથે સોફ્ટવેરની પણ જરૂરિયાત હોય છે. ઓપેકનું વેબ ઓપેક સંસ્કરણની મંજૂરી માટે ઇન્ટરનેટની સક્ષમ મલ્ટીમીડિયા પીસીની જરૂર પડે છે. ઇન્ટરનેટ બ્રાઉઝર જેવા ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ગૂગલ ક્રોમ દ્વારા પણ ગ્રાહકોને આપણે સર્ચ કરાવી શકીએ છીએ. લોકલ એરિયા નેટવર્ક. હવે લોકલ એરિયા નેટવર્ક એ સર્વર અને ક્લાયન્ટ્સ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાને સરળ બનાવવા માટે જરૂરી છે. જેમ કે અસરકારક ગ્રંથાલય યાંત્રિકીકરણ માટે લેન સેટ કરવું એ પૂર્વ આવશ્યક છે, કારણ કે ગ્રંથાલય પાસે તેના સ્વતંત્ર લેન હોઈ શકે છે. સંસ્થાકીય લેનનો ભાગ પણ તે હોઈ શકે. લેન સેટ કરવા માટે સંદેશા વ્યવહારના ઉપકરણો જેવા કે કમ્યુનિકેશન સ્વિચ, રાઉટર્સ, હબ્સ, મોડલ્સ વસ્તુઓની જરૂરિયાત હોય છે. આ હાર્ડવેર અને સોફ્ટવેર આઇટમ કોઈપણ નેટવર્કને સેટ કરવા માટે જરૂરી બની જાય છે. હવે ગ્રંથાલય યાંત્રિકીકરણના પગલાં. ગ્રંથાલય યાંત્રિકીકરણ એક મહત્વપૂર્ણ આવશ્યક પગલું છે. ત્યારે તેની યોગ્ય આયોજન અને અમલ કરવાનો હોય ત્યારે યાંત્રિકીકરણને ધ્યાનમાં લેતી વખતે આપણે કેટલીક બાબતોને ખરેખર યાંત્રિકીકરણના પગલાંને ધ્યાનમાં રાખવા પડે છે. જેમાં યાંત્રિકીકરણના અમલીની આવશ્યકતાનો અભ્યાસ કરવાનો રહે છે. શક્યતાઓના અધ્યયનના ઉદ્દેશ્ય નિર્ધારિત કરવાનું કે શું આ પ્રાપ્ત થાય છે કે જો ફાયદાઓ ગેરફાયદાઓ વધી જાય અને વૈકલ્પિક જે ઉકેલો છે તેની તપાસ કરે છે અને આના પ્રશ્નોના જવાબ રૂપે આપણે કાર્ય કરી શકીએ છીએ. સૂચિત સિસ્ટમ વાસ્તવિક છે. જે પગલાંની વાત કરતા હોય ત્યારે આપણી જે જાતને આપણે કેટલાક પ્રશ્નો પૂછવાના છે કે શું સૂચિત સિસ્ટમ જરૂરી છે, તે જરૂરી છે, શું અન્ય કયા વિકલ્પો ઉપલબ્ધ છે, આપણને પોસાય છે. એટલે કે આપણને મીન્સ ગ્રંથપાલ તરીકે આપણી યુનિવર્સિટી કોલેજને તે પોસાશે. અભ્યાસનું અંતિમ આઉટપુટ અને મેનેજમેન્ટને રજૂ કરવા માટે એક અહેવાલ છે. હવે સોફ્ટવેર શબ્દ એ કમ્પ્યુટર પ્રોગ્રામ્સ, પ્રક્રિયા અને સંકળાયેલા દસ્તાવેજો કે જે પ્રોગ્રામનું વર્ણન કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે ચોક્કસ શબ્દોમાં કહીએ તો સોફ્ટવેર એ હાર્ડવેરની કાર્યક્ષમતાને વધારવા માટેની પ્રોગ્રામ્સનો એક સંગ્રહ છે. સોફ્ટવેર એ કમ્પ્યુટરને ઇચ્છિત કામગીરી કરવા માટે સક્ષમ કરવા માટે લખાયેલા અને વિકસિત પ્રોગ્રામોનો એક સમૂહ કહી શકાય. તે એક સૌથી મહત્વપૂર્ણ ઘટક છે કે જેનું યાંત્રિકીકરણ કરતી વખતે નોંધ લેવી જોઈએ કે આજે ભારત અને વિદેશની જુદી જુદી કંપનીઓ દ્વારા આપણને વિશિષ્ટ સુવિધાઓ સાથે સોફ્ટવેરની પસંદગી કરતી વખતે સંખ્યાબદ્ધ એપ્લિકેશન સોફ્ટવેર જ્યારે બજારમાં ઉપલબ્ધ હોય તો સોફ્ટવેર પસંદગી કરવાની હોય તો તેના કેટલાક માપદંડો પણ આવશ્યક હોય છે. હવે માપદંડો કયા છે તો
કોણ સોફ્ટવેર વિકસિત કર્યું છે? સંસ્થા કે કંપની કે વ્યક્તિએ આવી સ્થિતિમાં પ્રથમ પસંદગી કોઈ સંસ્થા માટે હોવી જોઈએ અને બીજી પસંદગી કંપની દ્વારા વિકસિત સોફ્ટવેર દ્વારા આપણે સોફ્ટવેરને આપણે પસંદ કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ દ્વારા વિકસિત કોઈ પણ વ્યક્તિ સોફ્ટવેર શક્ય તેટલું ટાળવું જોઈએ, કારણ કે સોફ્ટવેર કોઈ સાતત્ય રહેશે નહીં. હવે સોફ્ટવેરની શરૂઆત પછી તેની સુધારણા કેટલી વાર થઈ શકે? દરેક મોડ્યુલ માટે કેટલા પરિણામો ઉપલબ્ધ છે? સોફ્ટવેરની જ્યારે વાત કરતા હોય તો આટલા પ્રશ્નોના જવાબ રૂપે જ્યારે આપણે જવાબ પ્રાપ્ત કરી શકતા હોય તો તે સોફ્ટવેર આપણા લાઇબ્રેરી માટે, આપણી સંસ્થા માટે યોગ્ય પુરવાર થઈ શકે છે. તો સોફ્ટવેરમાં ISO 2707 ફોર્મેટમાં ઉપલબ્ધ ગ્રંથ સૂચિ માહિતી આયાત કરવાની સુવિધા છે અને તે જ સમયે આ બંધારણમાં સોફ્ટવેર નિકાસ કરવાની પણ સુવિધા છે તો ખરી ને, એ ચેક કરવું જોઈએ. શું સોફ્ટવેર વપરાશ માટે અનુકૂળ મેનુ સંચાલિત છે કે કેમ? એમાં જેટલા પણ મેનુ આપેલા છે તે સંચાલિત કરી શકે છે ને? આ વસ્તુ આપણે તપાસ કરવી જોઈએ. સ્થાપન પછી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે કે કેમ? જો આપણે સોફ્ટવેર પરચેસ કરી લીધો, હવે આ સોફ્ટવેર વિશે આપણને નોલેજ હોતું નથી, તો આના વિશે જ્યારે આપણને ક્વેરીઝ ઊભી થાય, આપણને પ્રશ્નો ઊભો થાય, તો તેના નિવારણ અર્થે કોઈ સંસ્થા કે કંપની આની આપણને ટ્રેનિંગ આપે છે કે કેમ તે પણ જોઈ લેવું જોઈએ. જો તે મોટી ઓપરેટિંગ સિસ્ટમ એટલે મલ્ટી યુઝર્સ વાતાવરણમાં કાર્ય કરવા માટે ઉપલબ્ધ રહેશે, તે વેબ ઇન્ટરફેસ સક્ષમ છે અને પાસવર્ડ દ્વારા ડેટા સુરક્ષાને સપોર્ટ કરે છે. જો કે મોટી ઓપરેટિંગ સિસ્ટમ અને મલ્ટી યુઝર્સ વાતાવરણ કાર્ય કરવા માટે ઉપલબ્ધ રહેશે જ, પરંતુ કેમ્પસ નેટવર્કની ઈમેલ સિસ્ટમ સાથે તેને ઇન્ટરફેસ કરી શકાય છે કે કેમ? દેશમાં તેને કેટલા ઇન્સ્ટોલેશન આના સાથે થયેલા છે, તેના કેટલા મુખ્ય ગ્રાહકો છે તેની જાણ મેળવવી જોઈએ. ભલે તે વિવિધ લોગિન્સ ને ઓપેક અને વિવિધ હકો પ્રદાન કરી શકે છે. સોફ્ટવેરની કિંમત પણ ધ્યાનમાં લેવી જોઈએ, જેમ કે બજારમાં ઉપલબ્ધ વિવિધ સોફ્ટવેરની તુલનામાં આ સોફ્ટવેર કેટલું અગત્યનું છે, તેના સોફ્ટવેરના વિશેષ પાસાઓ કયા છે અને એ પ્રમાણે જે એની કિંમત છે તે કિંમત યોગ્ય છે. જો ઊંચી કિંમત હોય અને સોફ્ટવેર સહેજ ઓછી કિંમત સમાનતા સાથે, એટલે કે એના જે પાસાઓ રહેલા છે, એના જે મોડ્યુલ્સ રહેલા છે, એવા જ મોડ્યુલ ઓછા પૈસા આપણને બીજી કંપની દ્વારા મળતી હોય તો આપણે બંનેનું કમ્પેરિઝન કરવું જોઈએ અને ત્યારબાદ ખરીદી કરવા જોઈએ. ઇન્સ્ટોલેશન પહેલાં વિવિધ સોફ્ટવેરના કિંમતના જેટલા પણ પરિબળ છે એને તુલનાત્મક અભ્યાસ કરી અને આપણે તૈયાર રાખવું જોઈએ. સંસ્થા દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રકારના જુદા જુદા સોફ્ટવેર છે, જેમાંના દરેક વિશિષ્ટ સુવિધા છે. હવે આપણે વિવિધ સોફ્ટવેરના પેકેજની સૂચિ અને તેમના ઉત્પાદન કંપનીના નામ પણ આપણી બુકમાં છે તો એ જોઈ લેવા જોઈએ. ત્યારબાદ બજેટ. જ્યારે ગ્રંથાલય યાંત્રિકીકરણ અને નેટવર્કિંગ માટે પૂરતા ફંડની આયોજન કરતી હોય ત્યારે સંસ્થા દ્વારા હાર્ડવેર, સોફ્ટવેર, ફર્નિચર વગેરે માટે ભંડોળ આપતી એજન્સીઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. તે નોંધવું જોઈએ કે જો આ સોફ્ટવેર ખરીદવા માટે પૂરતા ભંડોળ ઉપલબ્ધ ન હોય તો પુસ્તકાલય તે વિસ્તારમાં યાંત્રિકીકરણ કરવું જોઈએ, જે ખૂબ જ મહત્વ ધરાવે છે મિત્રો. અને પછી ક્રમિક રીતે યાંત્રિકીકરણના મોડ્યુલ માટે આપણે આગળ વધી શકીએ છીએ. ગ્રંથાલય સોફ્ટવેરની વાત કરતા હોય ત્યારે ગ્રંથાલય માનવ શક્તિ અથવા તાલીમ કર્મચારી પણ એક આવશ્યકતા રહેલી હોય છે, તે છે તાલીમની. વપરાશકર્તાઓના યુઝર્સ જે આપણા યુનિવર્સિટીમાં છે તેને સેવા પૂરી પાડવા માટે, કાર્યક્ષમ સેવાઓ પ્રદાન કરવા માટે કર્મચારીને કમ્પ્યુટર અને કમ્પ્યુટરમાં રહેલા સોફ્ટવેરની આવશ્યકતા છે. એ સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની વિશેષ તાલીમ લેવી જોઈએ. હવે ગ્રંથાલય યાંત્રિકીકરણનું અમલીકરણ. કેટલીક વિશેષ ગ્રંથાલયોમાં 1970માં એટલે કે 1970ના અંતમાં પ્રારંભ થયેલ
ગ્રંથાલય યાંત્રિકીકરણ હવે યુનિવર્સિટીના પુસ્તકાલયોમાં પણ પહોંચી ગયું છે. ગ્રંથાલય યાંત્રિકીકરણ એ ગ્રંથાલયની રૂટીન અને મહત્વપૂર્ણ સેવાઓ કમ્પ્યુટરનો ઉપયોગ સૂચવે છે અને આના કારણે જેમ કે કમ્પ્યુટરાઇઝેશન અને નેટવર્કિંગ, કમ્પ્યુટરાઇઝેશન એક પુસ્તકાલયને તેના રોજિંદી કામગીરી માટે આધુનિક બનવા માટે મદદ કરે છે, ત્યારે નેટવર્કિંગ તેના મહત્ત્વનો વિનિમય માટે અન્ય પુસ્તકાલયની પ્રવેશ કરવાની મંજૂરી આપે છે. મિત્રો, માહિતી વિસ્ફોટના કારણે માહિતી સંગ્રહ અને આદાન પ્રદાનમાં પણ આપણે ખૂબ સુધારો લાવી રહ્યા છે અને લાવવાની હજી પણ જરૂર છે. યુઝર્સની માંગને પૂરી કરવા માટે કમ્પ્યુટર અને ટેલિકમ્યુનિકેશનના ક્ષેત્રોમાં જ્યારે હરણફાળ પ્રગતિ થઈ છે, ત્યારે છેલ્લા 3 દાયકામાં તો માહિતી સંગ્રહ અને આદાન પ્રદાનમાં પણ માહિતીની ક્રાંતિકારી સુધારા આવ્યા છે. હવે આજના ગ્રંથાલય અને પરંપરાગતના કાર્યને બદલે વ્યવસ્થા અને સેવાઓને સ્વયં સંચાલિત કરી શકીએ તે માટે નેટવર્ક આધાર આપણે લેવો પડે છે અને આમ આપણી બેવડી જવાબદારી થાય છે. ગ્રંથાલય યાંત્રિકીકરણનું તાત્પર્ય પુસ્તકાલયના કાર્યોમાં કમ્પ્યુટરની પર્યાપ્ત સહભાગિતા અને તેની ઉપયોગની જ્યારે ગ્રંથાલય અંતર્ગત કોઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે આવા ફળ સ્વરૂપે યાંત્રિકીકરણ પદ્ધતિનો ઉદય થાય છે. આમ યાંત્રિકીકરણમાં ગ્રંથપાલે સોફ્ટવેર હાર્ડવેર સાથે સાથે પોતાની માનસિકતા પણ બદલવી જોઈએ અને પોતે પણ કમ્પ્યુટર સાથે ઓટોમેશન સાથે કામ કરવા માટે પોતાની જાતને પણ તૈયાર કરવું જોઈએ. મિત્રો, આજે આપણે ગ્રંથાલયના હેતુઓ શું છે, ગ્રંથાલય યાંત્રિકીકરણના હેતુઓ, તેની જરૂરિયાતો, તેના લાભ, તેના આવશ્યક અને જ્યારે આપણે પ્લાન કરવા જઈ રહ્યા છે ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેનો અભ્યાસ કર્યો. હવે આપણે નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. સ્વાધ્યાયઃ